જીને સર, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. અને આજેની આ કોન્ફરન્સની અંદર હેજિંગ ઉપર પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે. તો રિસાયકલ ઇન્ડસ્ટ્રીઝ માટે હેજિંગ કેમ મહત્ત્વનું છે, એ નથી તો કઈ રીતની સમસ્યાઓ આવી રહી છે, અને જો આ હેજિંગનો એક પ્રોબ્લેમ સોલ્વ થાય તો કેટલો સપોર્ટ આ ઇન્ડસ્ટ્રીને મળી શકે? સરસ ક્વેશ્ચન છે. હેજિંગ હંમેશ માટે નોન ફેરસ મેટલ ટ્રેડ માટે લોસ મિનિમાઇઝિંગ ટૂલ છે. આને બહુ સમજીને આપણે વાપરવું જોઈએ. તમારી પાસે જેટલું ઓપન મટીરિયલ છે, આઈધર ફોર સેલ ઓર ફોર બાય, એને જો હેજિંગ કરવામાં આવે તો ભવિષ્યની વોલાટિલિટીમાંથી આને પ્રોટેક્શન આપી શકાય. પણ આ બહુ જ કેલિબ્રેટેડ વેમાં ઉપર વાપરવા જેવું શસ્ત્ર છે કે જો તમારી પાસે મટીરિયલ હોય અને એની સામે સેફટી માટે યુઝ કરો તો નોમિનલ માર્જિન ભરી અને તમે તમારું રિસ્ક કવર કરી શકો છો. પણ અત્યારે છેલ્લા 3-4 મહિનાથી જે પરિસ્થિતિ ડેવલપ થઈ છે, ખાસ કરીને જીઓ પોલિટિકલ ઇન્ટરનેશનલ લેવલની, ઇન્ડિયાની લેવલની, એના કારણે હેજિંગનો બેઝ છે એલએમઈ ઇન્ટુ ફોરેક્સ, પણ એની સાથે એમસીએક્સના ભાવ એલાઇન નથી રહેતા. હવે તમે વધુ કરી શકો, એમસીએક્સ ઉપર હેજિંગ કરી શકો, અને એલએમઈની મૂવમેન્ટ તમારી પરચેસ અથવા સેલ્સ ઉપર આવે છે જો તમે ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર હો તો. એ ઉપરાંત રિસ્ક છે ફોરેક્સ કરન્સીનું, એ બધાની સાથે જો એલાઇનમેન્ટ રહે તો થઈ શકે. ખાસ કરીને હું આવું છું જામનગર ફિલ્ડમાંથી, ત્યાં બ્રાસ છે. બ્રાસનું સ્વતંત્ર હેજિંગ નથી થતું. બ્રાસ એટલે કોપર અને ઝિંક બંનેની મિક્સ મટીરિયલ છે, એટલે એનું કરવા માટે 60% ઓફ કોપર, 40% ઓફ ઝિંક, એ ટાઈપનું કોમ્બિનેશન કરવું પડે છે, જે થોડું ટફ હોય છે. અને ત્યાર પછી પણ માર્કેટ એની સાથે એલાઇન થઈને ચાલે તો આ યુઝફુલ થાય. એટલે અત્યારે છેલ્લા 3-4 મહિનાથી હેજિંગ ઘણું પ્રોબ્લેમેટિક આ ઇન્ડસ્ટ્રીઝ માટે થયું છે. અને એમાંય ખાસ કરીને કોઈનું વેચાણ અથવા ખરીદી મોટા પાયે હોય અને આવી જે વાઇલ્ડ મૂવમેન્ટ, અગાઉના સમયમાં એલએમઈમાં 5%ની આખા વર્ષમાં વધઘટ થાય, જો વધે તો એને તેજી ગણાતું, ઘટે તો એને મંદી ગણાતું. અત્યારે છેલ્લા 1 મહિનામાં 30%નો ભાવ વધારો કોપરમાં થયો છે, અને 6 મહિનામાં જુઓ તો 22%નો વધારો કોપરમાં થયો છે. તો આમાં તમે જો હેજિંગ કોઈ પણ બાજુની હોય અને એનું માર્જિન કોલ આવે તો તમારે વર્કિંગ કેપિટલ ઉપર એની અસર આવી શકે છે. એટલે બહુ સમજીને વાપરવા જેવું આ ટૂલ છે, અને એટલા માટે